જય જય ગરી ગુજરાત, આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓએમજી પ્રાઇમમાં। તો આજે આપણે આવી ગયા છે દિવ્ય અને અલૌકિક આજનો દિવસ છે અને ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે ત્યારે ચોટીલાની અંદર શ્રી ચામુંડમાની દિવ્ય એ પરિક્રમા ટૂંક સમયની અંદર જ ચાલુ થવાની છે। તો આજે આ પરિક્રમાનો આપણે નિહાળશું તેમજ ચામુંડમાની પરિક્રમા કરીશું। આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ ઓએમજી પ્રાઇમ। તો મારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। કળિયુગ ડુબાડે 1 2 3 4 ચામુંડમાનો જય જયકાર 1 2 3 4 ચામુંડમાની ફોજમાં પરિક્રમાવાસી મોજમાં ચામુંડમાની મોજમાં ચામુંડમાની મોજમાં બોલો શ્રી ચામુંડા માત કી જય। ચૈત્ર મહિનાના પવિત્ર માસે સૌરાષ્ટ્ર પ્રાંતની અંદર ધર્મ જાગરણ સમન્વય દ્વારા આ ચોથી ડુંગર પરિક્રમાનું આયોજન કરવામાં આવેલ છે। ચોટીલા ચામુંડમાં છે એ આપણા હજારો લોકોના કુળદેવી પણ છે। હજારો ઘરોની અંદર એક શ્રદ્ધાનું સ્થાન છે, માતાજી પૂજનનું સ્થાન। એમ કહેવાય છે ને કે ભાઈ આપણા કુળદેવી છે એ આપણી મા છે। તો આપણે નાના નાના ગામોમાં રહેતા હોઈએ પણ આપણે અંદરો અંદર ઝઘડીએ ત્યારે પૂછીએ કે ભાઈ તમારા કુળદેવી કોણ? એના કુળદેવી ચામુંડામાં બેયના એક હોય। તો મા એક હોય તો આપણે બધા શું થયા? એના સંતાનો, એટલે કે આપણે બધા ભાઈ થયા। તો આવા કુળદેવી માના સાનિધ્યની અંદર ભલે આજે અલગ અલગ જ્ઞાતિના આપણે હશું પરંતુ આપણી મા એક છે। એ ભાતૃભાવ જગાડવા માટે આ ડુંગર પરિક્રમાનું આયોજન છે। એમ કહે છે ને કે ભાઈ મા રાજી ક્યારે થાય? તો એક માના અનેક સંતાનો હોય, વારાફરતી દર્શન કરવા એની કરતા બધા એક સાથે આવે અને માતાજીની પ્રાર્થના કરે, આજીજી કરે તો મા કેટલી બધી રાજી થાય। બાળક એની ફરતું ફરે તો મા રાજી થાય। એવા ભાવથી આ ડુંગર પરિક્રમાનું આયોજન છે। આવતા વર્ષે પણ થવાની છે। આજે કેટલાક અંદાજે લોકો આજે આંકડો આવશે પણ અહીંયા જે આખું જે પરિસર છે એની અંદર 8 થી 10,000 લોકો આપણને દેખાતા હતા। હજી રસ્તાઓ ઉપર અને અહીંયા કાર્યક્રમ ચાલુ હતું ત્યારથી 2 કલાક પહેલા પણ ઘણા લોકો પરિક્રમા ગયા। અંદાજે 12 થી 15,000નો અમારો 4 કિલોમીટરની આ ડુંગર પરિક્રમા છે અવિરત ચાલુ રહે છે અને એની અંદર વચ્ચે વચ્ચે ઠંડા પાણીના, શરબતના, પ્રસાદના એવા સ્ટોલ પણ છે। માતાજીનો જયકારા સાથે ભાઈઓ અને બહેનો પણ મોટા પ્રમાણમાં, બાળકો સહિત ઘણા લોકો માનતાઓ રાખી હોય છે તો માનતા પણ પરિક્રમાની પૂરી કરવા અહીંયા આવતા હોય છે। આજે સંતો પણ હતા। આજની જે પરિક્રમા છે એની અંદર આપણા ગુજરાતના વંશ લેખકો એ પણ ઉપસ્થિત હતા। કોઈને પણ પોતાના કુળદેવી, પોતાના બારોટ, પોતાના કેટલા નિવેદ થાય એનો જો ખ્યાલ ન હોય તો એ બધી જ માહિતી પણ અહીંથી મળી રહે છે। એવી વ્યવસ્થા સાથે આ વખતની આપણી પરિક્રમા શરૂ છે।
સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓએમજી પ્રાઇમમાં. બરાબર. તો આ પરિક્રમા છે માતાજીની, તો કેટલા સમયથી કરો છો? હું મારી આ બીજી પરિક્રમા છે. પહેલી પરિક્રમામાં ખૂબ સારો સહકાર મળ્યો હતો. ત્યાર પછી આ વખતની જે બીજી પરિક્રમા છે એની અંદર દરેક રસ્તામાં છાશ, પાણી, ઠંડુ એવી શરબત ખૂબ જ વ્યવસ્થા ડુંગરો દ્વારા તથા ભક્તજનો દ્વારા કરવામાં આવી છે. અને આ માતાજીનો આ પરિક્રમામાં ખૂબ ઘણી પ્રકારના પબ્લિકો અહીંયા આવેલા છે અને ગુજરાત ભરમાંથી પબ્લિક ઉમટી પડી છે. પહેલાં સ્થાનિક હતી અને આ વખત જાહેરાત કરી, ઓનલાઈન કરી અને ઘણી બધી પબ્લિક આજે તમે આમ તેમ જોવો તો દેખાઈ રહી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જે સાહેબે વાત કરી કે આ પરિક્રમા એકતાનો સંદેશ છે. આપણે માળાના મણકા અલગ અલગ હોય છે, પણ આ એક પરિક્રમા કરવાથી આપણે માળાના મણકા બધા એક થઈ જાય છે. અને ગોળ માં ભગવતીની, માં ચામુંડમાની પરિક્રમા કરવાથી આપણા જીવનની અંદર માતાજી સુખ શાંતિ સંમતિ આપે અને આપણા દેશની અંદર પણ માતાજીની કૃપા વરે વહેતી રહે અને આપણો દેશ સુખી થાય. અને વસુદેવ કુટુંબની જે ભાવના લઈને આપણા મોદી સાહેબે જે દેશ અને દુનિયાની અંદર ડંકો વગાડ્યો છે, એવી રીતે આપણા દેશનો વારંવાર ડંકો વાગે એવી માં ચામુંડમાને પ્રાર્થના કરીએ.